નમસ્કાર દર્શક મિત્રો, જનઅર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં ચોમાસા પહેલા જ્યાં જુઓ ત્યાં ભૂવાનું સામ્રાજ્ય છવાયું છે। શહેરના અનેક વિસ્તારોમાં ચોમાસા બેસે તે પહેલા રસ્તા બેસી ગયા છે, જેમાં આજે શહેરના કારેલીબાગ દીપિકા ગાર્ડન નજીક મુખ્ય માર્ગ પર વિશાળ ભૂવો પડ્યો છે, જેના કારણે વાહન વ્યવહાર પર તેની અસર થઈ હતી। શહેરમાં પાલિકાની અધૂરી અને અણઘડ કામગીરીના કારણે છાસવારે રસ્તાઓ બેસી જવાનો અને ભૂવા પડવા જેવી ઘટનાઓ બની રહી છે। આવી ઘટનાઓમાં પાલિકા દ્વારા નુકસાન થયા બાદ સમારકામ શરૂ કરવામાં આવે છે। જો કે ઇજારદારોને તકલાદી કામગીરીના કારણે જમીન પુરાનું ધોવાણ થવાને કારણે ભૂવાઓ સર્જાય છે। શહેરમાં અકોટા, માંજલપુર સહિત અનેક વિસ્તારમાં આ સપ્તાહમાં રોડ બેસી જવા અને ભૂવા પડવાની ઘટના સામે આવી છે। જ્યારે આજે બપોરના સુમારે કારેલીબાગ સંગમ 4 રસ્તા પાસે દીપિકા ગાર્ડન જવાના રોડ પર ભૂવો પડતા રહીશોમાં ભયનો માહોલ છવાયો હતો। બ્યુરો રિપોર્ટ, જનઅર્પણ ન્યૂઝ। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનઅર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ।